चलो बे सदिशोનો અદિશ ગુણાકાર એમાં આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે. ક્રમનો નિયમ અને જૂથનો નિયમ એ કોઈ સૂત્રની જરૂર નથી, બરાબર? બાકીના સૂત્ર છે. અને બે દાખલા જોયા. હવે ત્રીજો દાખલો. આ ટાઈપનો દાખલો ઘણો જ અગત્યનો. ચાલો, કોમ્પિટિટિવ માટે આ ટાઈપના દાખલા ઘણા જ અગત્યના. એટલે પ્રેક્ટિસ માટે આ ટાઈપના દાખલા બે લીધેલા છે. બીજા હોમવર્કમાં આપું તે તમારે કરવાના. શું કીધું છે જુઓ. બે સદિશોના ઘટકો આપેલા છે. સદિશ એ આ ટાઈપના દાખલામાં શું હશે? તો બે સદિશોના ઘટક આપેલા હોય, એમાં કોઈ અજ્ઞાત વસ્તુ હોય. દાખલા તરીકે આમાં અજ્ઞાત વસ્તુ m અને આમાં અજ્ઞાત વસ્તુ a. તો જે અજ્ઞાત વસ્તુ હોય ને એ શોધવાની હોય. અને બંને સદિશો હંમેશા પરસ્પર લંબ કીધેલા હોય. ચાલો, બંને સદિશો પરસ્પર કેવા કીધેલા હોય? લંબ. ચાલો, આ શરત ખાસ યાદ રાખવાની. બરાબર? ચાલો, બે સદિશો પરસ્પર લંબ હોય ને તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0. અને જમણી બાજુનું પદ 0 આવી જાય એટલે તો તમને અજ્ઞાત વસ્તુ મળી શકે. ચાલો, હવે આપણે અહીંયા વાત કરી દઈશું. કયા બે સદિશો? a અને b. ચાલો, તો આપણે સૂત્ર કયું લખશું? a ડોટ b બરાબર 0. હવે આ લખવાની જરૂર નથી. ચાલો, અહીં સદિશ a, એટલે આમાં તમારે શું કરવું પડશે? એક ત્રીજું સૂત્ર. અને સદિશોના ઘટકો હોય ત્યારે ગુણાકાર. ચાલો, તમારે આ બંનેનો સમન્વય કરવો પડશે. આ બંનેના સમન્વયથી મળશે. ચાલો, અહીં સદિશ a અને સદિશ b પરસ્પર લંબ હોવાથી ચાલો આપણે શું કહી શકીએ? સદિશ a ડોટ સદિશ b બરાબર 0 થાય આપણું. હવે આ બાજુ અદિશ ગુણાકાર લેવાનો છે, પણ ક્યારે? ઘટકો આપ્યા હોય ત્યારે. અને સદિશોના ઘટકો હોય ત્યારે અદિશ ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે. ચાલો, તો a ડોટ b ની જગ્યાએ શું લખી દેશું આપણે? ચાલો, આની જગ્યાએ લખશું a ડોટ b ની જગ્યાએ આપણે લખશું બંનેના x ઘટક, એટલે ax bx વચ્ચે પ્લસ ay by વચ્ચે પ્લસ az bz. આ કોની જગ્યાએ લખ્યું? a ડોટ b ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે તમને અજ્ઞાત વસ્તુ મળી જશે. કિંમત મૂકો. ax કેટલા કહેવાય? ax ix કહેવાય. ખબર છે ને કેટલા? 4. એટલે સદિશ a માં i ની બાજુમાં જે સહગુણક હોય તે ax કહેવાય, j ની બાજુમાં જે સહગુણક હોય તે ay કહેવાય, અને k ની બાજુમાં સહગુણક છે તે az કહેવાય. એવી જ રીતે સદિશ b માં i ની બાજુનો સહગુણક bx, j ની બાજુનો સહગુણક by અને k ની બાજુનો સહગુણક bz કહેવાય. ચાલો, ax કેટલા? 4. bx કેટલા? 6. ચિહ્ન લેવાનો. ચાલો, bx કેટલા? 6. ચાલો, વચ્ચે પ્લસ ay કેટલા? -6 કૌંસમાં લખજો. by કેટલા? 8. ચાલો, પ્લસ az કેટલા? 2. bz કેટલા? k ની બાજુનો સહગુણક આ bz કહેવાય. અજ્ઞાત વસ્તુ છે m, એટલે bz તમારું m કહેવાય. ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, 6 ચોક 24. 6 ચોક 24 થશે આટલું. હવે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ. 8 6 48. ચાલો, ઇઝ ઇક્વલ ટુ twice m બરાબર 0. ચાલો, 48 માઇનસ 24 એટલે -24. પેલી બાજુ જાય તો +24. તો 2m બરાબર +24. કારણ કે 48 માંથી 24 જાય એટલે -24. પેલી બાજુ જાય તો +24. ચાલો, 2 છેદમાં જાય તો 24 ભાગ્યા 2 તો 12. તો અજ્ઞાત વસ્તુ એમનું મૂલ્ય કેટલું હશે? 12. ચાલો, આ ટાઈપનો દાખલો ઘણો જ અગત્યનો, ખાસ કરીને કોમ્પિટિટિવ માટે. ચાલો, થયું આટલું. હવે એક પ્રેક્ટિસનો એક બીજો દાખલો. બે સદિશો આપેલા છે p અને q.
આ બંને પરસ્પર લંબ હોય. લંબ હોય એટલે હંમેશા a ડોટ b બરાબર શૂન્ય, કારણ કે શૂન્ય હોય જમણી બાજુનું પદ તો જ અજ્ઞાત વસ્તુ મળી શકે ને, એટલે શૂન્ય વાળી શરત લઈને જવાનું. તો એનું ધન મૂલ્ય કેટલું હશે? ચાલો હવે આપણે અહીં લખશું. ચાલો અહીં સદિશ p અને સદિશ q પરસ્પર લંબ હોવાથી ચાલો કોનો ડોટ ગુણાકાર શૂન્ય થાય? સદિશ p ડોટ સદિશ q ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે ઘટક અને કાયમી આને વળગી નથી રહેવાનું ax bx. અહીંયા p અને q હોય તો px qx લેવાય. ચાલો આના ઘટકો કેવી રીતે લખશું? ઘટકો લખાવો, કારણ કે સદિશોના ઘટકો આપેલા છે ત્યારે તેમનો શું મેળવવાનું? ડોટ ગુણાકાર. એટલે આ સૂત્ર ને, એટલે આ બંને સૂત્રનો તમારે સમન્વય કરી અને અજ્ઞાત વસ્તુ મેળવવાની. ચાલો શું લખશું? px qx વચ્ચે પ્લસ py qy, અને આ બંને ગુણાકારમાં છે તો ઓબ્વિયસલી આ ગુણાકારમાં જ આવે. ચાલો વચ્ચે પ્લસ pz qz. એટલે તમને અહીંયા ખ્યાલ આવતો હશે કે સામાન્ય ગુણાકાર કરતા, ગણિતના ગુણાકાર કરતા સદિશોનો ગુણાકાર ઘણી રીતે અલગ પડે છે. જુઓ ચાલો px કેટલા? px એ તો તમને ખબર છે ને, p માં i ની બાજુમાં જે સહગુણક હોય તે px કહેવાય. px કેટલા? a. ચાલો qx કેટલા? એ પણ a છે. ચાલો py આ તમારો py કેટલા? a ઇન્ટુ qy -2, ચિહ્ન લેવાનો -2. ચાલો pz આ વચ્ચેનું પ્લસ કરી દો, પ્લસ નું પ્લસ, pz 3 qz આની બાજુમાં કઈ સહગુણક નથી એટલે કેટલા સમજાય? 1. તો કેવું કેટલું? -1 ને, ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો a ગુણ્યા a એટલે a સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2 ઇન્ટુ a એટલે 2a. ચાલો પ્લસ માઇનસ માઇનસ 3 બરાબર 0. ચાલો છેલ્લા પદના બે અવયવ પાડવાના, એટલે 3 ના બે અવયવ કેવા કયા આવશે? 3 એકા 3 ને. ચાલો મોટું પદ માઇનસ અને આ પ્લસ, એટલે તમારો પહેલો અવયવ કેટલો થાય? a -3 અને બીજો અવયવ કેટલો? a +1 બરાબર 0. અવયવ પાડતા આવડે છે ને, ટૂંકમાં લખેલું છે. ચાલો હવે શું કરશું? માટે a બરાબર, કારણ કે બે શક્યતા, a -3 બરાબર 0 અથવા a +3 બરાબર 0. ચાલો તો a -3 બરાબર 0 અને બીજી શક્યતા a +1 બરાબર 0. ચાલો આ ત્રણ પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, માટે a બરાબર +3 અથવા a બરાબર 1 પહેલી બાજુ જાય તો -1. પણ તમને એનું કેવું મૂલ્ય માંગેલું છે? ધન મૂલ્ય. તો કેટલો જવાબ આવે? 1. ચાલો માટે એનું ધન મૂલ્ય a બરાબર 3. આ તમારો જવાબ. સમજાય છે એટલું? એટલે આ ટાઈપના દાખલા અગત્યના. તમને બે સદિશો આપેલા હશે, એ બેમાંથી કોઈ પણ એક અજ્ઞાત વસ્તુ હશે અને આ બંને સદિશો પરસ્પર લંબ કીધા હોય તો અજ્ઞાત વસ્તુ આ રીતે શોધવી. અને કઈ શરતનો ઉપયોગ કરીને જવાનું? ડોટ ગુણાકાર શૂન્ય. અને શૂન્ય લાવવા માટે પરસ્પર સદિશોને કેવા કીધેલા હશે? લંબ. ચાલો હવે બે સદિશોનો અદિશ ગુણાકાર, એમાં આપણે વધારાના 4 દાખલા કર્યા હતા. હવે આપણી બુકનો એકમાત્ર દાખલો આ ટોપિકનો, ચાલો એ લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22 એ આ ટોપિકનો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22. એટલે જે દાખલા અહીંયા કરાવવામાં આવે છે બધા દાખલા તમારે નોટમાં
રેગ્યુલર જે દાખલા છે બધા જ નોટમાં લખવાના. એટલે આપણે અત્યાર સુધીમાં 2 દાખલા ચેપ્ટરના થયા છે, ઉદાહરણ નંબર 4.1 અને 4.2. ચાલો ત્યાર પછી તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.22 આ થઈ જાય પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 4.1, 2, 3 એવા કેટલાક છે એ લઈ લેશું. ચાલો 4.22 જુઓ. આઈ કેપ અને જે કેપ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ. એ તો આપણને ખબર છે કે એક્સ અક્ષ પરનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેપ અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેપ. બરાબર. તો સદિશો આઈ પ્લસ જે. હવે આઈ પ્લસ જે ને હું પી નામ આપી દઉં. ચલો, કારણ કે સદિશ એ ઓલરેડી બીજી લીટીમાં નામ આપેલું છે, જો સદિશ એ, એટલે આઈ પ્લસ જે. ચલો એને હું શું નામ આપી દઉં? પી. ચલો અહીં આઈ પ્લસ જે બરાબર સદિશ પી અને બીજું આપેલું છે સદિશ આઈ માઇનસ સદિશ જે. એને હું શું નામ આપી દઉં? ક્યુ. લઈએ. ચાલો આપેલા આ ઘટક કહેવાય, એટલે આ ઘટક ધરાવતા સદિશને મેં પી નામ આપ્યું, આ ઘટક ધરાવતા સદિશને મેં ક્યુ નામ આપ્યું. બરાબર. તો શું કરવાનું છે? સદિશો આઈ પ્લસ જે એટલે કે સદિશ પી નું. અત્યારે ક્યુ ને થોડી વાર માટે ભૂલી જાઓ. મૂલ્ય અને દિશા કઈ હશે? એટલે તમારી આની મૂલ્ય અને દિશા શોધવાનું, પછી આનું મૂલ્ય અને દિશા શોધવાનું. ચાલો એટલું થઈ જાય ને પછી આ મેથડ લીધેલી છે પાછળ. ચાલો પેલા આપણે આ લઈ લેશું. એટલે આમાં ટોટલ 3 વસ્તુ છે. આનું મૂલ્ય અને દિશા, આનું મૂલ્ય અને દિશા, અને ત્રીજો સદિશ આપેલો છે એ. ચાલો એનો પી ની દિશામાંનો ઘટક, પછી એનો ક્યુ ની દિશામાંનો ઘટક. ચાલો આ રીતે છે. એટલે પેલું શું કીધું? સદિશો આઈ પ્લસ જે અને આઈ માઇનસ જે, એટલે આઈ માઇનસ જે ને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ. સદિશો આઈ પ્લસ જે એટલે સદિશ પી નો મૂલ્ય અને દિશા કઈ હશે? ચાલો પેલા આપણે એ શોધી લઈએ. ક્રમ આપતા જઈએ. ચાલો ક્રમ આપતા જઈએ. પેલા આપણે સદિશ પી બરાબર આઈ પ્લસ જે નું મૂલ્ય, અથવા અહીંયા સદિશ પી નું મૂલ્ય લખી દો ને તોય વાંધો નહીં. ચાલો સદિશ પી નું મૂલ્ય, સદિશ પી નું મૂલ્ય એટલે ઇનડાયરેક્ટલી આઈ પ્લસ જે નું મૂલ્ય જો. ચાલો સદિશ પી નું મૂલ્ય, તો એને આપણે લખશું માનાંકમાં સદિશ પી બરાબર સૂત્ર શું છે? અંડરરૂટ બંને ઘટકોના વર્ગોનો સરવાળો. ડાયરેક્ટ ઘટક લખી દો તો વાંધો નહીં. પી નો પેલો ઘટક પીએક્સ કહેવાય. પીએક્સ એટલે આની બાજુનો સહગુણક અને પીવાય એટલે આની બાજુનો સહગુણક. ચાલો ડાયરેક્ટ લખી દો તો વાંધો નહીં. આની બાજુનો સહગુણક એટલે કેટલો? 1 પ્લસ આની બાજુનો સહગુણક એટલે કેટલો? 1. ચાલો 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1, તો 1 1 એટલે વર્ગમૂળ 2. અને બીજી રીતે લખવું હોય તો વર્ગમૂળ 2 એટલે આપણને ખબર છે, ચાલો 1.414. તો આઈ પ્લસ જે નું મૂલ્ય કેટલું આવે? 1.414. ચાલો હવે મૂલ્ય અને દિશા સદિશ પી ની દિશા. જે લોકો બરાબર તૈયારી કરે છે તો એને તો ડાયરેક્ટ જ ખબર પડી જશે કે દિશા કઈ હશે. જુઓ બંને ઘટક પ્લસ એટલે દેખીતી વાત છે કે કયા ચરણમાં હશે? પેલા ચરણમાં. તો જ બંને ઘટક પ્લસ હોય ને. હવે બંને આમ સરખા હોય, આ પણ 1 આ પણ 1, તો બરાબર ક્યાં હોય? આ બાજુથી બી 1 ને આ બાજુથી બી 1, તો બરાબર ક્યાં હોય? વચ્ચે. એટલે તમારો આઈ પ્લસ જે સદિશ કે પી સદિશ બરાબર વચ્ચે હશે, અને વચ્ચે હોય તો આ ખૂણો કેટલો હોય? 45. બરાબર ડાયરેક્ટ ખબર પડી જાય. પણ કઈ વાંધો નહીં,
હજુ આપણને પ્રેક્ટિસ નથી એટલે ડાયરેક્ટ ખબર નહીં પડે તો આપણે મેળવીએ. ચાલો સદિશ p ની દિશા માટે શું કરશું? કયું વિધેય લેવાય? tan થીટા. ચાલો tan થીટા એટલે કયો ઘટક? y ઘટક. કોનો y ઘટક? આ તમારું px, આ py. એટલે આપણને ખબર છે કે હંમેશા y ઘટક છેદમાં x ઘટક. કોના ઘટક લેવાના છે? p ના. એટલે py by px. ચાલો py કેટલા કહેવાય? આની બાજુનો સહ, આ તમારું px કહેવાય, આનો સહગુણક. અને આ બીજો સહગુણક તે તમારો py. 1 1. ચાલો આ 1 આ 1 1 by 1 એટલે 1 ને. ચાલો તો tan વિધેયમાં આ 1 મૂલ્ય કયા ખૂણાનું આવે? 45. 45 થઈ ગયું. ચાલો અને આ 45 ખૂણો એ કઈ અક્ષ સાથેનો? ધન એ અક્ષ સાથે. ચાલો એટલે આપણને મળી ગયું કે i plus j નું મૂલ્ય આવે √2 કે 1.414 અને એની દિશા કેટલી આવે? એનો ખૂણો કેટલો આવે? 45. ધન x અક્ષ સાથે 45. હવે આના પરથી એક બીજી એક વસ્તુ કહી દઉં. તમને ઘણી વખત આ રીતે આપેલું હોય માઇનસ i કેપ માઇનસ j કેપ, તો આનો જવાબ કેટલો આવે? ખાલી આટલું જોયું, કઈ નહીં, √2. કારણ કે માનાંક કર્યું એટલે શું? i માઇનસ j નું શું? મૂલ્ય. અને મૂલ્ય લેવું એટલે ડાયરેક્ટ જ પરીક્ષામાં વારંવાર જોવા મળશે. ચાલો કારણ કે માનાંક કરે એટલે એનું શું? મૂલ્ય. અને મૂલ્ય કેવી રીતે લેવાય? તો એ તો આપણને આવડે જ છે, બંનેના વર્ગોનો સરવાળો. ચાલો આનો સહગુણક કેટલો? 1. આનો સહગુણક કેટલો? -1. ચાલો 1 નો વર્ગ 1 -1 નો વર્ગ પ્લસ 1. માઇનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય ને. કેટલું? √2. એટલે આ પણ જરા યાદ રાખજો. ચાલો આપણને પેલું મળી ગયું. હવે બીજું શું કીધું? આનું મૂલ્ય અને દિશા. ચાલો એને આપણે કયા સદિશ નામ આપ્યું છે? q ને. આપણે લખશું સદિશ q નું મૂલ્ય. મને કયો છે કેટલું આવવું જોઈએ? આટલું જ આવે. એટલે આમાં એક ખાસિયત છે કે બંને પ્લસ હોય, બંને માઇનસ હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય, તો એનું મૂલ્ય લ્યો તો કેટલું આવે? √2 જ આવે. કારણ કે માઇનસ હોય એ બી કાઉન્સની અંદર લખાય એટલે એ તો પ્લસ જ થઈ જવાનું ને. એટલે આ દરેકે દરેકનું મૂલ્ય √2 આવે. ચાલો સદિશ q નું મૂલ્ય. ચાલો સદિશ q નું મૂલ્ય કેવી રીતે લખશું? ડાબી બાજુ આપણે લખશું માનાંકમાં q બરાબર √ બંને પદોનો વર્ગોનો સરવાળો. ચાલો બંનેના વર્ગોનો સરવાળો થાય ને આ વર્ગમૂળમાં. ચાલો પેલું મૂલ્ય કેટલું? 1. સહગુણક લેવાનો. બીજો કેટલો? -1. ચાલો કેટલું થાય? 1 નો વર્ગ 1 -1 નો વર્ગ પ્લસ 1. એટલે આ તમારું પદ કેટલું આવે? √2. અને √2 નો લખવું હોય તો કેટલા લખાય? 1.41 કે 414. ચાલો તો i માઇનસ j કેપ નું મૂલ્ય આટલું આવે. ચાલો હવે સદિશ q ની દિશા. સદિશ q ની દિશા. ચાલો સદિશ q ની દિશા માટે શું કરશું? કયા ચરણમાં? એનો x ઘટક પ્લસ y ઘટક માઇનસ. એટલે કયું ચરણ હશે? ચોથું ચરણ. ચાલો એ આપણને ખબર છે કે ચોથું ચરણ હશે. પેલા આપણે દિશા મેળવી લઈએ, બરાબર ને, પછી આપણે વાત કરીએ. ચાલો q ની દિશા. એના માટે આપણે કયું વિધેય લેવું પડે? tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક. પણ કોનો છે? q નો ને. એટલે આને લખાય qy by qx. ચાલો qy એટલે આ કહેવાય. સહગુણક લેજો. કેટલા? -1. અને qx કેટલા? 1. ચાલો -1 ને. અને tan થીટા ઇઝ ઇક્વલ ટુ, અને tan વિધેયમાં 1 મૂલ્ય 45 નું આવે.
પણ કેટલા -45 અને માઇનસ ખૂણો હોય ને એટલે ઉપરથી શરૂઆત નહીં, ક્યાંથી થાય? નીચેથી. શરૂઆત નીચેથી થાય. ચાલો, એટલે આમાં આપણે શું કરશું? ચાલો, આ એક્સ અને વાય અક્ષ, એટલે ખૂણો કેટલો? 45. અને કયા ચરણમાં? એ તો ખબર પડી કે માઇનસ એટલે એક્સ અક્ષથી ઉપર નહીં, નીચે જવાનું. અને આમાંય આપણને ડાયરેક્ટ ખબર પડી જાય આ પણ યામ એક, આ પણ એક, એટલે બરાબર વચ્ચે હોય. ચાલો, તો આ ખૂણો તમારો 45, પણ વાસ્તવિક કોણ તમારે ક્યાંથી માપવાનો હોય? નીચેથી માપો ને કે ઉપરથી? ઉપરથી ને. ચાલો, તો વાસ્તવિક કોણ કેટલો? જો અહીંયા ટચ થઈ જાત ને તો 360. તો વાસ્તવિક કોણ માટે 360 માંથી 45 બાદ કરો. ચાલો, માટે સદિશ ક્યુ નો એક્સ અક્ષ સાથેનો કોણ, કોણ કે વાસ્તવિક કોણ? કારણ કે આપણે કોણ એક્સ અક્ષથી નીચે નથી માપતા, એક્સ અક્ષથી ઉપર માપીએ છીએ. તો ઉપરનો કોણ તમારો કેટલો કહેવાય? ચાલો, કેટલો બાદ કરશું? 360 માંથી કેટલો બાદ કરી દેવાનો? 45. અને પછી -45 નહીં મૂકો ને, એ તો સાદું ગણિત આપણું. ચાલો, કેટલો? 360 - 45 એટલે 315. ચાલો, તો આ ખૂણો કેટલો આવે? 315 આવે. ચાલો, હવે બીજું શું કીધું છે જુઓ. ચાલો, શું કીધું છે વાંચો જોઈ. હવે ત્રીજો પાઠ. ચાલો, 1, 2 અને હવે ત્રીજો ભાગ. સદિશ એના પહેલા p ની દિશામાંનો ઘટક અને પછી સદિશ એનો q ની દિશામાંનો ઘટક શોધો. ચાલો, વારા ફરતી બંનેનું શોધવાનું છે. એટલે આપણે શું કરશું? ચાલો, થર્ડ એમાં બે ભાગ છે એટલે એ કહી દો ને. ચાલો, સદિશ એ કેટલા આપેલા છે? 2i કેપ પ્લસ 3j કેપ નો i પ્લસ a ની દિશામાંનો ઘટક, એટલે કોની દિશામાંનો ઘટક? p નો સદિશ p ની દિશામાંનો ઘટક. ચાલો, એને શું કહેવાય? આ તો તમને ખબર છે, નીચે તમને આકૃતિ દોરી દો એટલે ખ્યાલ આવે. ચાલો, સદિશ એ આપેલું છે અને આમાં તમારે મૂલ્યની જરૂર પડશે. ચાલો, સદિશ p નું તો મૂલ્ય મળી ગયું છે ને, એનું મૂલ્ય કેટલું મળે? કઈ વાંધો ને, નીચે લઈ લેશું. બરાબર, આકૃતિ દોરી દઉં. ચાલો, આ તમારો સદિશ એ અને આ તમારો સદિશ ધારો કે p. તો કોની દિશામાંનો ઘટક? a નો p ની દિશામાંનો ઘટક. એટલે શું કરવાનું? યાદ કરો જોઈ. a નો p ની દિશામાંનો ઘટક એટલે જેનો ઘટક શોધવાનો, ઘટક કોનો શોધવાનો છે? અને બંને વચ્ચેનો કોણ આપણે કેટલો લઈ લઈએ? થીટા. ચાલો, બંને વચ્ચેનો કોણ થીટા લઈ લઈએ. તો આપણે શું કરવાનું છે? a નો p ની દિશામાંનો ઘટક એટલે a ના શીર્ષ પરથી p પર લંબ દોરવાનું. એટલે એ ઘટક કયો કહેવાય? OM. ચાલો, એટલે આ તમારો a નો p ની દિશામાંનો ઘટક એટલે કયો કહેવાય? a cos થીટા. ચાલો, a નો p ની દિશામાંનો ઘટક એટલે આપણે શું શોધવાનું છે? p ની દિશામાંનો ઘટક બરાબર શું? a cos થીટા. હવે કેવી રીતે મેળવવું? ચાલો, બરાબર કેવી રીતે મેળવવું? ઘટક a cos થીટા.
ચાલો આ આપણે શોધવાનું છે. તો હવે કેવી રીતે જવાનું? ચાલો, તો મેં તમને હમણાં કીધું છે તમારે અદિશ ગુણાકારનું સૂત્ર લેવાનું. ચાલો, કોનો અદિશ ગુણાકાર લેવાનો? a ડોટ p સદિશ a ડોટ સદિશ p બરાબર શું? a ડોટ p, આ બંનેનો અદિશ ગુણાકાર. તો ap cos થીટા, એમાંથી સૂત્રનો કરતા કોને બનાવો? a cos થીટા. ચાલો, માટે a cos થીટા. તો આમાંથી a cos થીટા ને સૂત્રનો કરતા બનાવો તો p છેદમાં જાય ને, તો સદિશ a ડોટ સદિશ p અપોન p. બરાબર. ચાલો, હવે આપણે સદિશોના ઘટકો આપેલા હોય, આ આકૃતિ આપણે પછી નીચે દૂર દઈશું કારણ કે જગ્યા ખૂટે છે. ચાલો, એટલે આપણે શું શોધવાનું છે? a cos થીટા ને, તો a cos થીટા એટલે એનો p ની દિશામાંનો ઘટક. ચાલો, a ડોટ p, a અને p ના ઘટકો આપ્યા ત્યારે ડોટ ગુણાકાર કયા સૂત્રથી મળે? x ઘટક ax px પ્લસ ay py, અને z ઘટક નથી એટલે az pz લખવાની જરૂર નથી. અને કોનું મૂલ્ય? p નું મૂલ્ય. p નું મૂલ્ય તો આપણે ઓલરેડી શોધેલું છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. બરાબર ને? શોધેલું છે. અને ન શોધેલું હોય ને તો મેથડ આવડે છે ને, માનાંકમાં px સ્ક્વેર પ્લસ py સ્ક્વેર, પણ અહીંયા ઓલરેડી શોધેલું છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. ચાલો, ax કેટલા છે? ax એટલે i ની બાજુમાં a સદિશ a માં i ની બાજુનો સહગુણક એટલે x કહેવાય. કેટલા? 2. ચાલો, px કેટલા? 3 પ્લસ ay કેટલા? ay. ચાલો, ay કેટલા? 3. py કેટલા? ચાલો, py કેટલા? સોરી, આપણે અહીંયા ભૂલ કરી રહ્યો. ચાલો, ax એટલે એની બાજુનો સહગુણક કેટલો? 2. px એટલે એ તમને આમાં મળશે. ચાલો, px કેટલા? અહીંયા જુઓ 1. ચાલો, ay કેટલા? ay એટલે જ્યારે પણ આગળ a લાગેલું હોય ને એટલે એના સૂત્રમાં જોવાનું, આગળ p લાગેલું હોય ને એટલે p ના સૂત્રમાં જોવાનું. ચાલો, ay કેટલા? ay 3. py કેટલા? py આનો બાજુનો સહગુણક 1. આ બધું બરાબર કરજો તો પ્રેક્ટિસ થી આ બધું આવડી જશે હો. ચાલો, અને નીચે p નું મૂલ્ય કેટલું? √2. 1.41 વાળું રહેવા દેજો, આ જ લખજો √2. ચાલો, કેટલા આવે? 2 પ્લસ 3 √2. ચાલો, તો આ કેટલું આવે? 5 √2. આ તમારો જવાબ. એટલે સદિશ એનો p ની દિશામાંનો ઘટક કેટલો આવે? ચાલો, અને આની આકૃતિ તમને દોરી દઉં. આની આકૃતિ કેવી રીતે આવે ખબર છે ને? આ તમારો સદિશ p અને આ તમારો સદિશ a. ચાલો, એનો p ની દિશામાંનો ઘટક એટલે જેનો ઘટક શોધવાનું હોય ને એનો પ્રક્ષેપ લેવાનો. ઘટકોનો શોધવાનો છે એનો, તો એના હેડ પરથી આના પર લંબ દોરો. બરાબર. તો આ જે છે ને, આ એ કોનો ઘટક કહેવાય? એનો. અને કોઈ પણ એક સદિશનો બીજા સદિશ પરનો ઘટક એટલે a cos થીટા. ખબર છે ને આ સૂત્ર? ચાલો, આ રીતે થાય. અને આમાં બીજો ભાગ છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાનો. ચાલો, બીજો ભાગ તમને લખી દઉં. શું કરવાનું છે? સદિશ a નો કોની દિશામાંનો ઘટક? q ની દિશામાંનો ઘટક. ચાલો, સદિશ a નો સદિશ a એટલે અહીં આપેલું છે સદિશ q ની દિશામાંનો ઘટક. ચાલો, કયો કહેવાય? એનો ઘટક ને, એટલે a cos થીટા. ચાલો, આ શોધવાનું. હવે ઘણા વિચાર આવે ભાઈ અહીંયા a cos થીટા ને અહીંયા a cos થીટા, તો જવાબ એક જ આવે. તો ના, આમાં કોની સાથેનો ગુણાકાર આવતો હતો? p સાથેનો. આમાં કોની સાથેનો? q.
એટલે આ બધી જ મેથડમાં જ્યાં પી દેખાય છે ને પી ત્યાં ક્યુ લેવાશે. એટલે અહીંયા એ અહીંયા ક્યુ, એટલે આ તમારો a cos θ ખરો, પણ અહીંયા બધા ક્યુ ના ઘટકો લેવાશે. આ અહીંયા 1 લેવાશે, -1 લેવાશે, એટલે જવાબ બદલાઈ જશે. ચાલો આવડશે ને? આ બીજો ભાગ તમારે જાતે કરવાનો છે.